આપણા લોકપ્રિય ઉમેદવાર આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ને આ સ્નેહ મિલનમાં આમંત્રણ આપી એમને સન્માનવાના આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આપણા લોકપ્રિય ઉમેદવાર કે જેમનું સમગ્ર જીવન લોકોની સેવામાં થયું, એક ખેડૂત પુત્ર નાનપણથી ખેતી કરતા અભ્યાસ કરી પોતે એક શિક્ષક બન્યા પછી એક નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા અને 40 વર્ષથી આ ગરીબો માટે, કિસાનો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે કામ કરતા ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા અનેક પ્રકારની જેમને જવાબદારી સંભાળી છે ગુજરાત સરકારની અંદર. આપણે એમ કહી કે રૂપાલા સાહેબ તો અમારા ખેડૂતના નેતા છે, ખેડૂતોના નેતા, કારણ કે પોતે કૃષિ મંત્રી હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રને ખેડૂતોની જેમણે સતત ચિંતા કરી છે. પછી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી હોય કે કેન્દ્રની અંદર મંત્રીની જવાબદારી હોય, અને આપણે ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ, આપણને એક મરદ માણા એવા ઉમેદવાર આપણને મળ્યા કે જેઓ સૌરાષ્ટ્રના જે કઈ પ્રશ્નો હશે, રાજકોટના પ્રશ્નો હશે, ગુજરાતના પ્રશ્નો હશે, દિલ્હીમાં બેઠા હશે એની એક હાક વાગશે ને ત્યારે અહીંયા ઘણી નાની મોટી સમસ્યાઓ દૂર થઈ જાય એવા આપણને ઉમેદવાર મળ્યા છે. ત્યારે વધારે વિશેષ કાંઈ નહીં કહું, પરંતુ એક પ્રાર્થના આપ સૌને કરું છું. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે આ દેશની એક જનતાએ અબકી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકારનો જ્યારે સંકલ્પ કર્યો હોય, એ સંકલ્પમાં આપણે સૌ પણ બધા જોડાયા છીએ. ત્યારે બીજી કોઈ ચિંતા નથી, ચિંતા ખાલી એક છે સાહેબ, ગરમીનો સમય છે અને મતદાન જો ઓછું થાય તો મજા ન આવે. પ્રાર્થના એ કરું છું આપ સૌને, એક ધારાસભ્ય તરીકે, આપના સેવક તરીકે આપે મને જવાબદારી આપી છે, હું નિષ્ઠાપૂર્વક કામ કરું છું. ત્યારે પ્રાર્થના કરું છું બે હાથ જોડીને કે આ રાષ્ટ્રના કલ્યાણ માટે, આ રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે, આ રાષ્ટ્રને સુરક્ષિત બનાવવા માટે, આ દેશની જ્યાં કઈ સીમાડાઓ છે એ સરહદને મજબૂત બનાવવા માટે, વિશ્વમાં ભારતનું નામ રોશન થાય એના માટે તમારે એક દિવસ માત્ર 7 તારીખે 100% મતદાન કરવાનું છે, કારણ કે આપણું લોકશાહીનું પર્વ છે. અને આવનારી પેઢીને કેવું આપણે ભારત હાથમાં સોંપવું, કેવા પ્રકારનું ભારત આપણે હાથમાં સોંપવું છે એ નક્કી કરવાનો દિવસ. ત્યારે ત્રીજી વખત આ દેશને, ગુજરાતના જે પનવતા પુત્ર છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતાના જીવનનો એક પળ, એક ક્ષણ, એક શ્વાસ આ રાષ્ટ્ર માટે ખર્ચ કરતા હોય, 24 કલાકની અંદર 21 કલાક જાગતા હોય, 3 કલાકની ઊંઘ હોય. અરે કોઈ એમ કહે કે સાહેબે બગાસું ખાધું છે એવો તમને ફોટો નહીં મળે. આવા ઋષિ મુનિ જેવા યુગ પુરુષ જ્યારે આપણને મળ્યા છે, ત્યારે આપણે એક દિવસનું યોગદાન આપી. તમે તો બધા મતદાન કરવા જાજો અને જવાના છો, પરંતુ એક વિસ્તારની અંદર એક બેન હોય તો બીજી 5 ડેલીના બહેનોને, બધાને 10 ડેલીના બહેનોને જાય અને વાજતે ગાજતે જાય, ઢોલ નગારા સાથે જાય અને પૂરેપૂરું મતદાન થાય એવી પ્રાર્થના કરું છું. અને સંજયભાઈ અને એની સમગ્ર ટીમને સરસ મજાનો આ કાર્યક્રમ કરી અને મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે, રૂપાલા સાહેબને આશીર્વાદ આપવા માટેનો જે કાર્યક્રમ છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. સૌને ધન્યવાદ. ભારત માતા કી જય શ્રી રામ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.